નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે બીએસએફ કોન્સ્ટેબલની અંદર છે ટ્રેડમેનની ભરતી 2025 માટે આવેલી છે એના વિશે, જેની ઓફિશિયલી નોટિફિકેશન આવી ગયેલી છે। જેમાં ફી કેટલી ભરવાની થશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, લાયકાતની શું જરૂર પડશે, ભરતીમાં કેવો મોટો સુધારો થયો છે અને કેવી રીતે તમારું સિલેક્શન થશે, આ ભરતીની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેન માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત છે ધોરણ 10 પાસ તમામ વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકશે। એવા મિત્રોને ટ્રેડની ટેસ્ટ આપવી પડશે અને આઈટીઆઈ પાસ કરેલું હોય એવા મિત્રોને ટ્રેડની ટેસ્ટ આપવાની જરૂર નથી। જે અમુક પોસ્ટ છે મિત્રો માત્ર આઈટીઆઈ કરેલું હોય એવા વિદ્યાર્થીઓ માટે જ છે, એટલે ધોરણ 10 ના વિદ્યાર્થી છે તમામ ટ્રેડમાં અરજી નહીં કરી શકે, અમુક ટ્રેડમાં જ અરજી કરી શકશે। કુલ જગ્યા છે મિત્રો 3588 જેટલી રહેશે અને પોસ્ટ વાઇઝ તમારે જગ્યા જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં એની નોટિફિકેશન મૂકેલી છે, એ તમે જોઈ લેજો। ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 25 વર્ષ રહેશે, જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ કેટેગરી વાઇઝ જે છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહેશે। જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, એક સર્વિસમેન માટે 3 વર્ષની, એવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે। અને પરીક્ષા ફી ની વાત કરીએ તો કે એસસી છે, એસટી છે, એક સર્વિસમેન છે અને ફિમેલ છે એને કોઈ જાતની ફી ભરવાની નથી। માત્ર ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને 159 રૂપિયા ફી ભરવાની રહેશે। અને પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ 3 મુજબ છે મિત્રો 21,700 થી 69,100 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે અને એક્ઝામ સેન્ટર પરીક્ષા કેન્દ્ર ગુજરાત માટે માત્ર ગાંધીનગર એક જ છે, એ તમારે સિલેક્ટ કરવાનું અને ત્યાં તમારે એક્ઝામ આપવાની થશે। હવે આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, કઈ રીતે તમારું સિલેક્શન થશે। તો સૌ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો કે 5 કિલોમીટર તમારે રેસ એટલે કે દોડવાનું થશે, જે 24 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે। અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ વિશે જોઈએ તો કે મેલ ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ અને સાચી ઓછામાં ઓછી 75 અને 80 સેન્ટીમીટર ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ અને ફિમેલ કેન્ડિડેટ માટે ઊંચાઈ છે 155 સેન્ટીમીટર હોવી જોઈએ। ત્યારબાદ આપણે વાત કરીએ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશનમાં શું પૂછવામાં આવશે, તો કે સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન આવશે, પ્રાથમિક ગણિતનું જ્ઞાન આવશે, વિશ્લેષણાત્મક યોગ્યતા અને વિશિષ્ટ પેટર્નનું અવલોકન કરવાની ક્ષમતાના પ્રશ્નો આવશે અને ઉમેદવારનું ગણિત અને અંગ્રેજીમાં જે મૂળભૂત જ્ઞાન છે એના પ્રશ્નો આવશે, જે તમામના 25 પ્રશ્નો અને 25 ગુણ રહેશે। કુલ 100 ગુણનું પેપર રહેશે અને 2 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે। ત્યારબાદ સ્કિલ ટેસ્ટ આવશે, જે માત્ર ધોરણ 10 પાસ હોય એવા વિદ્યાર્થી મિત્રોને જ આપવાની થશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। તો આવી રીતે તમારું સિલેક્શન થશે અને મિત્રો ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય, જેમાં પોસ્ટ મુજબ જગ્યા, કેટેગરી મુજબ જગ્યા, ભરતીના તમામ નિયમો જેવી તમામ માહિતી માટે તમારે આપણે ટેલિગ્રામ ચેનલમાં જવાનું, જેમાં આ ભરતીની ફૂલ નોટિફિકેશન મૂકેલી છે, એ ડાઉનલોડ કરી તમે તમામ માહિતી જોઈ શકશો। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે આધાર કાર્ડ છે, ધોરણ 10 ની માર્કશીટ છે, આઈટીઆઈ કરેલું હોય એવા મિત્રોને આઈટીઆઈ ની માર્કશીટ છે, જાતિનું પ્રમાણપત્ર છે, જે અનામત વર્ગના ઉમેદવારો માટે જરૂર પડશે, નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર અંગ્રેજીમાં જોઈશે, ફક્ત ઓબીસી માટે જ જરૂર પડશે, ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ફોટો અને સહી, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને મિત્રો ફોર્મ છે તમારે ઓનલાઈન જ ભરવાનું રહેશે અને જેના ફોર્મ 25/7/2025 થી ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/8/2025 રહેશે। ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, direct.bsf.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો બીએસએફ ની અંદર સરસ મજાની ભરતી આવેલી છે, જો તમારે અરજી કરવી હોય તો 23/8/2025 સુધીમાં અરજી કરી દેજો। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।